અમદાવાદ શહેરમાં જાહેરમાં થૂંકનાર લોકો સામે હવે કાર્યવાહી કરવામાં આવશે। મહાનગરપાલિકા આવતા મહિને અમદાવાદ કેમ નામની એપ્લિકેશન લોન્ચ કરશે। એપ્લિકેશનનો ઉદ્દેશ અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવામાં યોગદાન આપનાર લોકોને પ્રોત્સાહિત કરવાનો છે। ગંદકી ફેલાવતા લોકોના ફોટો અપલોડ કરનાર લોકોને મહાનગરપાલિકા ગિફ્ટ વાઉચર આપશે। આ ગિફ્ટ વાઉચરથી લોકો નક્કી કરેલા સ્ટોરમાંથી ફ્રીમાં ખરીદી કરી શકશે। આ એપ્લિકેશન અંતિમ તબક્કામાં છે। એપ્રિલ મહિનાના મધ્યમાં અથવા તો અંત સુધીમાં આ એપ્લિકેશન લોન્ચ કરવાની તૈયારી છે। ચાલુ કાર કે બાઇકમાંથી કોઈ થૂંકશે તો નંબર પ્લેટના આધારે કોર્પોરેશન તેમના ઘરે નોટિસ મોકલશે અને દંડ વસૂલશે। કચ્છમાં યુરિયા ખાતરની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી। કાળાબજારી કરનાર સામે 10મી ફેબ્રુઆરીએ ભચાઉ તાલુકાના ચોપડવા નજીક પૂર્વ કચ્છ એસઓજીની ટીમે યુરિયા ખાતરનો જથ્થો ઝડપી અને કાર્યવાહી કરી। તપાસમાં ખુલ્યું કે હળપતની દુકાનમાંથી ખેડૂત તરીકે યુરિયા ખાતરના જથ્થાની ખરીદી કરી હતી અને બાદમાં આ ખાતરનો ઉપયોગ ઔદ્યોગિક હેતુ માટે કરાતો હતો। પોલીસે ભચાઉની રંગોલી પ્લાય કંપનીમાં આવેલી ગગન ટિમ્બરના માલિક સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી છે।